ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આ રીતે બધા મને હાય કરી શકે છે. તો બધાનું અહીંયા મોસ્ટ વેલકમ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા કંઈક ને કંઈક મારી જેમ બધા જ નવું નવું શીખવા આવેલા છે. અને મસ્ત રીતે અત્યારે બેસીને આપણે અફર્મેશન સાંભળ્યું હે ને. તો આપણે ડેઈલી મોર્નિંગમાં કંઈક સારું સારું પોઝિટિવ પોઝિટિવ જ લઈએ છીએ. મસ્ત સારું સારી રીતે કે આપણે અફર્મેશન સાંભળીએ તો સારું બોલવું, સારું સાંભળવું અને સારું વિચારવું હે ને. અને બીજું એક લાસ્ટ સેન્ટેન્સ હતું કે આપણે હું જે પણ વિચારું છું એ કરી શકું છું. તો આપણને અહીંયાથી એવું જ સારું સારું શીખવા મળે છે. આપણું એક કહેવાય ને કોન્ફિડન્સ વધે છે. અહીંયા આવીને આપણે જે પણ શીખીએ છીએ, આપણું શરીર સારું કરવા માટે, હેલ્થ સારી કરવા માટે, કે મોસ્ટલી વજન ઘટાડવા માટે હે ને, આપણે જે ધારીએ છીએ એ અહીંયા આપણાથી થાય છે. કેમ કે આપણા વિચારો અને આપણું માઇન્ડ પોઝિટિવ થાય છે. એટલે ઓટોમેટિક યુનિવર્સ આપણને એ વસ્તુ આપણે જે વિચારીએ છીએ, બોલીએ છીએ, એ વસ્તુ આપણને આપે છે. અને ખાસ કરીને આપણે લખીએ છીએ તો એ તો આપણને ડેફિનેટલી આપે જ છે. હે ને. તો આપણે અહીંયા મસ્ત રીતે બધા બેઠા છે. ફરી એક વખત બધાનું હાર્દિક સ્વાગત છે. અને અહીંયા ઘણા બધા નવા લોકો પણ છે. તો એનું પણ મોસ્ટલી વેલકમ છે. તો હું પણ તમારી જેમ જ કંઈક આવી જ રીતે અહીંયા આવેલી હતી કે મને પીસીઓડી નો પ્રોબ્લેમ હતો લાસ્ટ 14 વર્ષથી. અને એમાં ઘણી બધી તકલીફો આવી ગયેલી હતી કે માથું દુખવું, હેરફોલ થવા, શરીર ખૂબ જ વજન વધી જવો, ચીડચીડિયાપણું આવી જવું. તો ઘણી બધી તકલીફો આવી ગઈ હતી. તો મેં ઘણી બધી મેડિસિન કરાવેલી હતી. આયુર્વેદિક છે, હોમિયોપેથિક છે, કોઈ પણ વસ્તુ બાકી નહોતી રાખેલી. ઘરગથ્થુ ઉપાયો છે. અને લાસ્ટ એન્ડ જયારે કહેવાય ને હું થાકી ગઈ હતી બધી રીતે, તો મને આ પરિવાર મળ્યો. મને આ રીતે જે રીતે તમે શીખવાવેલો છો એ જ રીતે હું અહીંયા પરિવારમાં આવીને ડેઈલી બેસીને કન્સિસ્ટન્સીથી શીખવા માંડી, જાણવા માંડી. તો મારો 3 મહિનામાં 15 થી 17 કિલો વેઇટ લૂઝ થયો છે. અને મને મારા રિઝલ્ટમાં મારા હેરફોલ અટકી ગયા છે, સ્કિન સારી થઈ છે. મને જે ગુસ્સો વધારે આવી જતો હતો એ ગુસ્સો શાંત થઈ ગયો છે. અને બીજા ઘણા બધા નાના મોટા રિઝલ્ટ મળેલા છે. તો હું થેન્ક યુ કહીશ આ પરિવારને, ને ખાસ કરીને જે મારા કોચ છે એને, કે જેમણે મને આટલું બધું શીખવાડીને હજુ પણ મને શીખવાડે છે. ક્યારેક ક્યારેક આમ કન્સિસ્ટન્સી હટી જાય છે, પણ એ બહુ જ સારી રીતે મને બધું શીખવે છે. તો હું એને બહુ દિલથી થેન્ક યુ કહીશ કે જેને આટલું બધું મને શીખવાડ્યું, આટલું કોન્ફિડન્ટ મને બનાવી. અને આપણે એની પાસેથી જ આપણે કંઈક આજે નવું શીખવાનું છે. તો હું દિલથી હાર્ટલી વેલકમ કરીશ ચિરાગ સરને. વેલકમ ચિરાગ સર. તો આપણે બધા ક્લિપિંગ સાથે એનું વેલકમ કરીશું. થેન્ક યુ. એકવાર જોરદાર આપણે પ્રિયંકા મેડમ માટે ક્લેપ કરીએ. અને કે બધાનું મોર્નિંગ સેશનમાં હાર્દિક સ્વાગત છે. યસ. પણ ઘણા લોકોના હજી કેમેરા બંધ છે. તમને રિક્વેસ્ટ છે કેમેરા ચાલુ કરીને બેસે, અને તો કંઈક નવું નવું શીખી શકશું. અધરવાઇઝ કેવું થશે, કેમેરો બંધ હોય ને ઊંઘ આવી જાય. અને શીતલ મેડમ સ્ટાર્ટિંગમાં એવું થાય, નવા નવા હોય ને ત્યારે. પણ જ્યારે એકદમ નવો હોય ત્યારે મસ્ત કેમેરો ચાલુ રાખી, પણ જેમ જેમ જૂના થતા જઈએ ને, હવે તો મને બધી ખબર જ છે, મને તો બધું આવડે જ છે. હે ને. યસ. મુક્તા મેડમનો કેમેરો નહીં ચાલુ થાય એવું મને કદાચ એવું લાગે છે, કારણ કે મેસેજ આવી ગયો. એ તો મારા મમ્મી છે, એટલે અહીં બધાના ફેમિલી મેમ્બર પણ બેસે છે. હે ને. આપણે અહીંયા કોઈ સિંગલ નહીં, ઘણા લોકો ફેમિલીમાં બેસે છે, ઘણા આમના મમ્મી પપ્પા સાથે બેસે છે. તો યસ, નમસ્તે. મારું નામ ચિરાગ છે. તમે બધા આ રીતે મને હાય કરી શકો છો. તો આપણે ડેઈલી માટે નવું નવું શીખતા હોઈએ છીએ ને. કાલે જ આઈ થિંક નેહલ મેડમ જોડે વાત થઈ હતી. મુક્તા મેડમ તો નિધિ મેડમના મમ્મી છે. હજી કોઈ નવું વ્યક્તિ છે જેમના જોડે વાત કરવાનું હોય તો એ હેન્ડ રેઝ કરે, અથવા તો આઈફોન લખેલું છે. આઈફોન લખ્યું છે. હા, અનમ્યુટ કરજો મેડમ. આઈફોન લખેલું છે અને તમે સુતા સુતા સાંભળતા હોય ને એવું મને લાગે છે. હા, એકચ્યુઅલી બારે છું તો અહીંયા નાઈટના નાઇટ છે. 1 o'clock થાય. હા. અચ્છા. અચ્છા. શું નામ છે મેડમ તમારું? ઉર્વશી. યસ. હા, આપણે કાલે વાત થઈ હતી, રાઈટ? હા, રાઈટ. યસ. શું રિઝલ્ટ જોઈએ છે ઉર્વશી મેડમ? વેઇટ લોસ. ઓકે, વેઇટ લોસ કરવો છે. કેટલો વજન ઘટાડવો છે? વાત કરીશ. રાત થઈ છે આઈ થિંક. યસ.
નાઇટ છે. અરાઉન્ડ અત્યારે ટાર્ગેટ ખાલી ફેસ્ટિવલ માટે છે તો 10. ઓકે, અત્યારે ફેસ્ટિવલ માટે છે ને. ઘણી વાર એવું થાય આપણે ટેમ્પરરી વેઇટ લોસ થઈ જાય ફેસ્ટિવલ, જો કે નવરાત્રી આવે છે ને દિવાળી આવવાની છે ને આવું બધું આવવાનું છે, તેમ થાય કે ટેમ્પરરી વેઇટ લોસ થઈ જાય ને. ઓકે, એની સાથે કોઈ બીજા હેલ્થ ઇસ્યુ મેડમ? ના, કોઈ હેલ્થ ઇશ્યુ નહીં. અચ્છા, અને બાય ધ વે કઈ જગ્યાએથી છો? કયા કન્ટ્રીથી છો? લંડન. ઓકે, લંડન થી છે. ઓકે, થેન્ક યુ મેડમ, ઉર્વશી મેડમ. હે ને ટ્રાય કરજો કે 3 દિવસ બેસી શકાય તો. બરાબર, આજે ફર્સ્ટ ડે છે, એન્ડ સુધી ખાસ જોજો એટલે વધારે આઈડિયા આવશે તમને. હમણાં 2-3 વેઇટ લોસનું રિઝલ્ટ શેર કરીએ એટલે આપણે સાંભળીશું. અને બાય ધ વે આપણે ડેઈલી માટે નવું નવું શીખતા હોઈએ છીએ, પણ કોઈને કઈ આજે ક્વેશ્ચન હોય તો હેન્ડ રેસ કરી શકે છે. ઓલમોસ્ટ આપણા બધા જ ફેમિલી મેમ્બર જ છે. અને નેહલ મેડમનો કેટલો ટાઈમ થયો છે, કાજલ મેડમ? છઠ્ઠો દિવસ છે આજ. સોરી? છઠ્ઠો દિવસ છે. છઠ્ઠો દિવસ છે. કોના ગેસ્ટ છે? કોના? અવાજ કૃષ્ણા નથી. મેડમ. ઓકે, ક્રિષ્ના મેડમના છે. ઓકે, ક્રિષ્ના મેડમ એનું ક્લોઝિંગ આવી ગયું છે. એમનો કેમેરો બંધ છે ક્રિષ્ના મેડમનો. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, એ બી ઓલમોસ્ટ જૂના જ છે. તો બાય ધ વે આજે આપણે શીખવાના છીએ. શીખવાના મતલબ આજે કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચન પૂછી શકે છે. આપણે ડેઈલી નવું નવું શીખતા હોઈએ છીએ ને, ટોપિકમાંથી ડેઈલી ડેઈલી શીખતા હોઈએ છીએ. પણ કોઈને એવું હોય કે આજે મારે કંઈ ક્વેશ્ચન છે તો એ હેન્ડ રેસ કરી શકે, તો આપણે એમના ક્વેશ્ચનનો આન્સર આપશું. અને ઘણી વાર એવું થતું હોય કે કંઈક ને કંઈક ક્વેશ્ચન આવતો હોય. યસ કૃષ્ણા મેડમ, મેં વાંચી લીધું, ડન. તો ઘણી વાર કોઈકને કંઈક ને કંઈક પ્રશ્ન આવતા હોય તો એ પૂછી ના શકતા હોય. બાય ધ વે હમણાં 2-3 દિવસની અંદર આપણે બધા જ લોકો જોડે 1-to-1 વાત થઈ જશે. અને ખાસ આજે તમને ફોન આવશે તો તમે તમારા માટે 10-15 મિનિટ કાઢીને આપજો. આપણે 1-to-1 વાત કરશું. 1-to-1 મતલબ તમે, હું અને તમારા કોચ, આપણે 3 વ્યક્તિ જશું. અને 3 થી 5ની અંદર નો ટાઈમ રહેશે. બધાને અત્યારથી જ કહી રાખું એટલે જેને પણ કોલ આવે 3 થી 5ની અંદર આપણે 1-to-1 વાત થશે. કાલે ઘણા લોકો જોડે વાત થઈ. અને કોની જોડે કાલે વાત થઈ? આ રીતે હેન્ડ રેસ કરી શકે. યસ, વિપુલ સર જોડે થઈ ગઈ વાત. જ્યોત્સના મેડમ જોડે થઈ ગઈ છે. નીતા મેડમ જોડે થઈ ગઈ છે. બધા જ જનરલી બધા જ કોચ જોડે કાલે વાત થઈ છે. અને તો આજે પણ તમને બધાને કોલ આવશે. બરાબર છે, કારણ કે આપણે 60 જણા છીએ તો આપણે એ રીતે ડિવાઈડ કર્યું છે. તો કોલ આવે તો ખાસ તમારે આપણા માટે 15 મિનિટ કાઢવાની છે, વધારે નહીં. હે આપણા કંઈક ને કંઈક નાના મોટા ક્વેશ્ચન આવતા હોય તો એમાં સોલ્વ થઈ જશે. અને અત્યારે પણ કોઈને કાંઈ ક્વેશ્ચન હોય, કાલે જ જ્યોત્સના મેડમ મને એક જોરદાર ક્વેશ્ચન પૂછ્યો તો એ તમને બધાને હમણાં શેર પણ કરું. હે એમને કીધું તો આપણે સવારે જે બ્રેકફાસ્ટ લઈએ છીએ એમાં આપણે પાણી પીવાનું કહીએ છીએ, સાંજે જે બ્રેકફાસ્ટ લઈએ છીએ એમાં કેમ નથી કહેતા? કેટલા લોકો નવો ક્વેશ્ચન પણ આવે. અને કે સવારે તમે કહો છો પાણી પીવાનું, પણ રાતે એમ કહો છો બને તો પાણી ઓછું પીવું. અને ઘણી વાર આવા નાના મોટા ક્વેશ્ચન આવતા હોય તો પૂછી લેવું. અને જ્યારે આવો કંઈક મોકો હોય, આખું અઠવાડિયા દરમિયાન કંઈ પણ ક્વેશ્ચન આવતા હોય ને લખી લેવા. ક્યારેક ને ક્યારેક એવું સેશન હશે વીકમાં એક વાર હોય, મે બી 2 વાર પણ હોઈ શકે. તો ત્યારે પૂછીએ ને આપણે કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. તો હેન્ડ રેઝ કરીને ક્વેશ્ચન પૂછી શકાય. કોઈને એમ થાય કે મને મારા વજન ઘટતો નથી, અથવા તો કોઈને એવું થતું હોય કે મને અમુક તકલીફો છે એમાં રિઝલ્ટ સારું આવે છે, અમુક તકલીફોમાં નથી આવતું. હે કોઈને એવું થાય કે પાણી ક્યારે પીવું જોઈએ, કોઈને એવું થાય કે મને ઊંઘ બરાબર કરવી હોય તો શું કરવું જોઈએ, અથવા કોઈ પણ નાના મોટો જે ક્વેશ્ચન આવતો હોય. હે તો બધા જ લોકો કઈ ક્વેશ્ચન આવતો હોય ને તો અઠવાડિયામાં 1-2 વાર આવો સેશન હશે આપણે 1-to-1. તો બધા જોડે વાત પણ કરશું અને એમનો રિઝલ્ટ પણ, મતલબ એનું સોલ્યુશન પણ આપણે લાવવાની ટ્રાય કરશું. ઘણી વાર કેવું હોય, વાતચીત થાય એટલે એનું સોલ્યુશન આવે. ઘણી વાર વાત જ ના થાય. હે જિગ્નેશા મેડમ જેમ કાલ જ્યોત્સના મેડમને કાલ ઘણા ક્વેશ્ચન હતા, પણ અમે ખાલી અડધો કલાક એમની સાથે બેઠા તો એના કહેવાય ને બધા જ ક્વેશ્ચનના આન્સર મળી ગયા. પછી કાલે એક ઉષા મેડમ છે, એ પ્યોર એટલે પ્યોર સ્વામિનારાયણ છે. તો એ કોઈ વસ્તુનો ઇન્ટેક લેતા નથી, કોઈ વસ્તુ બહારની આઉટસાઇડ ફૂડ ખાતા જ નથી.
તો એમને ઘણા ક્વેશ્ચન હતા કે ગ્રીન ટી છે તો એમાં મને આવા ક્વેશ્ચન છે કે એમાં કેફીન હોય કે ના હોય, પછી એ લેવું જોઈએ કે ના લેવું જોઈએ, કે અમારા ધર્મમાં બિલકુલ ના પાડી છે. તો એમના ક્વેશ્ચનનો આન્સર અમે આપ્યો કે લેવું જોઈએ ના લેવું જોઈએ. હે કે આપણે ઘણી વાર ધર્મને બહુ માનતા હોઈએ છીએ, હે પણ જયારે ડોક્ટર એમ કે તમારે આ જ વસ્તુ લેવી પડશે, તો શું કહીએ? આપણે પ્રાયોરિટી બેઝ પર લેવા લાગી. હે હું એમ કહું ઘણી વાર આપણે ધર્મને માનતા હોય એના લીધે આપણે કંઈ ખાતા ના હોય, પણ કોકનું ખોટું વિચારતા હોય, કેટલા લોકો સમજ્યા કોકનું ખોટું વિચારતા હોય એમાં, કોકની નિંદા કરતા હોય, કોકની પાછળથી વાતો કરતા હોય, કે મારી દેરાણી આવીને, મારી જેઠાણી આવીને, મારી નણંદ આવીને, મારા સાસુ હોવા, એવું ના પાડી છે. પણ આપણે ખાવાનું ના ખાઈએ પણ આવું બધું વિચારીએ ખરા, કોકનું ખોટું પણ વિચારી. તો મારે કાલે એમના જોડે ઉષા મેડમ જોડે અડધો કલાક વાત થઈ, એમને પણ ક્લિયર થઈ ગયું ઓકે કે લઈ શકાય કે નહીં. પછી એમનો સન છે યુએસ એરિયા છે, એમને પૂછ્યું એ કે લઈ શકાય, એમાં કોઈ ઇસ્યુ નથી. કારણ કે અમુક ક્વેશ્ચન આન્સર અમુક વ્યક્તિને ના ખબર હોય, પણ એ જો પૂછે તો એને સોલ્યુશન મળી જાય. ડન? યસ. ઉર્વિશા મેડમ, આપણે 2-4 તમને રિઝલ્ટ આપણે જોઈએ. ઘણી વાર એવું થાય કે શું શું રિઝલ્ટ આવ્યો, તો બધા પેલા હું મારું રિઝલ્ટ શેર કરું. કેટલા લોકોને ખ્યાલ છે હું આ પરિવારમાં શું કામ આવ્યો હતો? ઓકે, 1 2 3 4 5 6. ઓકે, મને એવું લાગે છે મારું એક વિપુલ સર નથી ખબર હું આ પરિવારમાં કેમ આવ્યો હતો? વેરી ગુડ. શોભના મેડમ ખબર છે હું આ ફેમિલીમાં કેમ આવ્યો હતો? ચાલો હું ફટાફટથી મારું રિઝલ્ટ શેર કરી દઉં. મારી ડેલી સાંભળો તો છો નવા નવા ટોપિક, પણ મારું આ પરિવારમાં આવવાનું રીઝન શું હતું? ઘણા લોકો કેમ આજે કીધું ઉર્વિશા મેડમે કે હું આજે વજન ઘટાડવા માટે આવી છું. તો બાય ધ વે હું અહીંયા વજન ઘટાડવા માટે બિલકુલ નહોતો આવ્યો. અને મને જેને ઇન્વાઇટ કર્યો હતો એ મારા બેનના સસરા, એટલે અમારા વેવાઈ. વિચાર કરો, અમારા વેવાઈને જો ઇન્વાઇટ કરવું પડે તો હું કયા હદે, મતલબ કહેવાય કયા હદે મારી લાઈફસ્ટાઈલ ખરાબ હશે. આપણા વેવાય ક્યારેય કોઈને કહે નહીં. આપણા ફેમિલીમાં મતલબ કે મારા બેનના સસરા છે એ ક્યારેય આપણા ઘરની અંદર ઇન્ટરફિયર ના કરે. કારણ કે એ વેવાઈ પક્ષ કહેવાય. જેમ કે મારા સાસુ સસરા છે એ ક્યારે મને ના ઇન્ટરફિયર કરે કે તમે જે કરો એ. ખાલી છોકરીને તકલીફ ના પડવી જોઈએ, ઇન શોર્ટ. બાકી તો વાંધો ન આવે. એને તકલીફ પડે તો આપણને ઇન્ટરફિયર કરે. બરાબર છે ને મેઘજી સર? એને છોકરીને તકલીફ ન પડે તો ઇન્ટરફિયર ન કરે. તમારે જે કરવું હોય, પણ મારી છોકરીને વ્યવસ્થિત સાચવો છો એટલે મને કઈ તકલીફ નથી એમ. પણ જે મારા બેનના વેવાય છે, સોરી મારા બેનના સસરા છે, અમારા જે વેવાય છે, એમને મને શું કામે કીધું? ગુડ મોર્નિંગ અજય સર. યસ. તો એમને મને શું કામે કીધું કે એ મારી લાઈફસ્ટાઈલ જોતા હતા. હું સારું એવું કમાતો હતો. જ્યારે કોઈ વ્યક્તિ સારું એવું કમાય ને તો એને અમુક આદતો ખરાબ પણ હોય. જેમ કે હું કહું કે મેં ખરાબ આદતો ઇન ધ સેન્સ મારી લાઈફસ્ટાઈલ ખરાબ હતી. મેં ક્યારે સ્મોકિંગ નથી કર્યું, મેં ક્યારે પાન માવો નથી ખાધો, મેં ક્યારે ડ્રિંક નથી કર્યું, મેં ક્યારે કોઈ એવું ખરાબ નથી ખાધું. પણ મારી લાઈફસ્ટાઈલ ખરાબ હતી. લાઈફસ્ટાઈલ ખરાબ ઇન ધ સેન્સ કે રાતે મને 1 2 3 વાગે ઊંઘ આવે, આખી રાત હું જાગતો, પ્લસ ડિપ્રેશનમાં રહેતો. ડિપ્રેશનમાં રહેતો એટલે હું બેઠો હોય ને બસ બેઠો જ રહું. બાકી બધા વાતચીત કરતા હોય. માનો કે ઘરે કોઈક ગેસ્ટ આવ્યું હોય, જોજો આપણે એવું ઘણી વાર થતું હોય. ઘરે કોઈક ગેસ્ટ આવ્યું હોય, આપણે આપણા વિચારોમાં જ હોય. સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય. ઘણી વાર ખબર આપણને 2 3 વાર બોલાવે, એમ કે ચિરાગ, ત્યારે આપણે જઈએ કે ઓકે મારી જોડે વાત કરે છે. પ્રિયંકા મેડમ વધારે હશે છે, કારણ કે એવા ઘણી વાર અનુભવ થયા હોય. આપણે બેઠા હોય ને આપણે ખરેખર ત્યાં ના બેઠા હોય, આપણે વિચારોમાં હોઈએ. તો મારા બેનના સસરા ઘણી વાર આવતા હોય ઘરે, અને એમને મને જોયું હતું. પહેલા જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે સિસ્ટરના મેરેજ થયા ત્યારે જોયો હતો, અને પછી પણ મને ધીરે ધીરે જોયો હતો એમ. તો એમને એવું લાગ્યું આનામાં કંઈક ચેન્જીસ આવે છે. અને અમે સારા એવા ફ્રેન્ડ તરીકે, મતલબ કહેવાય ને અમારે સારા બોન્ડિંગ પણ હતા. કારણ કે હું કોઈના ઘરે બેસવા ન જાઉં. હું એકલહુડો, આપણે કહીએ ને ગુજરાતી ભાષામાં, એકદમ એકલહુડો માણસ. મને ખાલી લેપટોપ આપી દેવાનું, ઇન્ટરનેટ આપી દેવાનું, 3 ટાઈમ ખાવાનું આપી દેવાનું, ધેટ્સ ઇટ. બીજું કાંઈ મને જોઈએ નહીં. કોઈ માણસ જોડે મને વાત કરવી ના ગમે, કોઈ બોલાવે તો મને વાત ના કરવી ગમે. ઇવન મારા વાઈફે મને કંઈક કહે તો એને કહી દઉં તારે જે જોઈએ ને મળી જશે, પણ મને એકલું રહેવા દેવાનું. એવી મારી કંઈક લાઈફસ્ટાઈલ હતી.
અને ફેમિલીમાં પપ્પા મમ્મીની બહુ ઈચ્છા હતી કે ઘણીવાર આપણે જોજો બધે જમવા જવાનું થતું હોય, ઘણીવાર ઘણી જગ્યાએ બેસવા જવાનું થતું હોય, તો આપણને કહે સાથે આવો, છોકરા હોય એમને કહે સાથે આવો. હું એક જ વસ્તુ કહું, મારે ક્યાંય એવું નથી, મને ક્યાંય બોલાવો નહીં, ક્યાંય લઈ જાઓ નહીં, અને ઘરે જ મને જમવાને આપી દેવું. તમારે જમવું હોય તો જમી આવવાનું, મારા માટે ચા ભાખરી બનાવીને જતું રહેવાનું. હે ને? જોજો ઘરાના ઘરે આવું પણ થતું હોય. ક્યાંક જઈએ તો એમ કે છોકરા એવું કહી દે મારા માટે ચા ભાખરી બનાવી તમે જમી આવો, મારું ટેન્શન ના લ્યો. અને અને જ્યારે પછી ધીરે ધીરે આપણે કમાતા બી હોય એટલે શું હોય, પૈસા તો આવતા જ હોય, તો હું પછી એમ જ કહેતો તમે તમારી રીતે જમી આવો, હું મારું કરી લઈશ. અને પણ પપ્પાની ઈચ્છા એવી હતી કે ભાઈ મારી સાથે આવે, અમે બેસવા જઈએ ત્યાં આવે તો ઓળખે. અને જ્યારે મેરેજ કરવાના થાય ત્યારે જરાક વધારે પ્રોબ્લેમ આવે, કારણ કે છોકરો ક્યાંય જાય નહીં તો ખબર કેમ પડે છોકરા વિશે લોકોને. તો ત્યારે પણ એમ કહેતા, પણ ટચવુડ કે કહેવાય ને કે ક્યાંય નામ ક્યાંય ખરાબ નહીં, પ્લસ ક્યાંય કેવી આદતો નહીં, પણ સારું કમાય એ બધાને ખબર હોય, કારણ કે દેખાય ને કે સારું કમાય છે છોકરો, એમ કોઈ આડાવડા વ્યસન કે આ તે નથી. તો મેરેજમાં ક્યારેય તકલીફ ના થઈ, ફટાફટ થઈ ગયા. જોકે કરવા નહોતા તોય જલ્દી કરાવી દીધા. કેટલા લોકોને કરવા નહોતા જલ્દી કરાવી દીધા. કાજલ મેડમ હાથ ઉપર ન કરતા, કાજલ મેડમ હાથ ઉપર ન કરતા, કાજલ મેડમ નસીબ. ઘણાને એવું થાય જલ્દી કરવાનો હોય પણ જલ્દી કરાવી દે. તો થેન્ક યુ, મારો થોડોક લેટ વારો આવ્યો, કારણ કે હું માસ્ટર સુધી સ્ટડી કર્યું છે મેં. કારણ કે જેટલું ભણવાનું જલ્દી છોડી દઈએ ને એટલા જલ્દી મેરેજ થાય આપણામાં, એવું છે જનરલી. અમારામાં આપણે કાઠિયાવાડમાં એવું થતું હોય એમ. તો થોડા લેટ મેરેજ થયા, પણ ધીરે 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 મેરેજ થયા પછી લાઈફસ્ટાઈલ સારું કમાતા હતા તો આદતો બહુ ખરાબ થતી ગઈ. હે ને? મેં જેમ કીધું એમ કે નાસ્તો કરવા જવાનું, મને અઠવાડિયામાં 5-6 વાર નાસ્તો કરવા જવાનું. નાસ્તામાં શું, દાબેલી છે, વડાપાઉં છે, બર્ગર છે, પીઝા છે, એવું 4-5 વાગે ફરજિયાત નાસ્તો કરવાનો. શનિ રવિ ક્યારેક ઘરમાં જમવાનું નહીં. કેટલા લોકોને એવી લાઈફસ્ટાઈલ હતી કે શનિ રવિ હોય ને તો ઘરમાં નહીં જમવાનું, બહાર જ જમવા જવાનું ફિક્સ. અમારું ફિક્સ કે શનિવારે મેકડી જવાનું, મૂવી જવાનું. અમે બે માણસ મળીએ નહીં, અમે કે કોઈને. અમે શનિવારનું અમારું ફિક્સ હોય, પેલા મૂવી જઈ આવવાનું, પછી મેકડીમ જઈને બર્ગર ખાવાનું ફિક્સ. પછી રવિવારે બહાર જમવા જવાનું, બપોર પછી 1-1:30 વાગે નીકળી જવાનું, સાંજે જમીને આવવાનું. આવી કંઈક લાઈફસ્ટાઈલ હતી. બાય ધ વે, આ પરિવાર મને ક્યારે કોસ્ટલી લાગ્યો જ નહીં. મને ક્યારે કોઈ વસ્તુ મોંઘી લાગતી જ નથી, કઈ પ્રોડક્ટ છે. શું કામે? કારણ કે મારો અધર ખર્ચ છે ને, હું કહીશ પણ તમને એવું લાગે કે ગપ્પા લાગશે હું કહીશ તો, મારો ખાલી રેસ્ટોરન્ટનો ખર્ચો 20,000+ હતો, મારો પોતાનો પર્સનલ ખર્ચો. કારણ કે હું કોફી પીવા બી જતો, મને કોફીની આદત હતી. કોફી પીવા એટલા માટે જતો કે ત્યાં મને એક સારું એટમોસ્ફિયર મળે. અને મારી સાથે સોનલ મેડમ આવ્યા છે તો એમને ખબર છે કે ત્યાં કેટલી મજા આવે, કેવું સરસ એટમોસ્ફિયર હોય. તો હું એટલે જ હતો કે એ કોફી પીવાનું રીઝનથી મને સારા લોકો મળે. અને એ કોફીની કિંમત હતી 500 રૂપિયાથી તો સ્ટાર્ટ થાય. હવે વિચાર કરો, 500 રૂપિયાથી કોફી સ્ટાર્ટ થાય ત્યાં કેવા લોકો આવીને બેસતા હોય. અને જેની સારી ઇન્કમ હોય એ જ બેસી શકે. કારણ કે આપણે ખાલી એક કોફી પીએ, કેટલા ml ની હોય? 200 ml, 250 ml ની જ કોફી હોય. તો આપણે ત્યાં જઈને ખાલી એક કોફી ના પી શકીએ, ત્યાં આપણે એક્સ્ટ્રા બીજું પણ કંઈ ખાઈએ, અને બધું હેલ્ધી જ મળે ત્યાં. તો મને ત્યાં એક સારું એટમોસ્ફિયર મળે ને, એટલા માટે હું ત્યાં જતો. અને મારું કેવું, અઠવાડિયામાં 4 વાર ત્યાં જાઉં, 1-2 વાર નહીં, 4 વાર. બાય ધ વે, આ સેશનમાં આવ્યા પહેલા પણ મેં ડિપ્રેશનના, મારા વાઈફને ખબર છે, ફેમિલીમાં કોઈને નહોતી ખબર, પણ મારા બેનના સસરાને ખબર હતી કે હું સાયકેટ્રિસ્ટને રેગ્યુલર વિઝિટ કરતો. ડૉક્ટર મુકુલ ચોકસી કરીને છે, અહીંયા સુરતના બહુ ફેમસ એવા સાયકેટ્રિસ્ટ છે, અને બહુ એજેડ છે, અને બહુ એક્સપિરિયન્સ છે. તમે આપણે કહી શકીએ મેગજી સરથી આઈ થિંક 5-7 વર્ષ જ નાના હશે. મેગજી સર તમારા જેટલી જ ઉંમરના છે, એટલા મોટા સાયકેટ્રિસ્ટ એમ. એની વિઝિટિંગ ફી છે 2,000, મતલબ આપણે કહીએ ને ફાઇલ કઢાવવી હોય તો 2,000 ચાર્જ, અને ખાલી મળવા જઈએ તો 1,000 રૂપિયા ચાર્જ. અને આપણે કેમ ડૉક્ટર પાસે વિઝિટ કરવા જઈએ તો કોઈની 500 હોય, કોઈની 700 હોય, એ વિઝિટિંગ ફીસ 1,000 રૂપિયા. અને તમે એનો સેશન લ્યો, એનો સેશન 1 અવર્સનો હોય, 1 કલાક જ સેશન આપે કોઈ પણ વ્યક્તિને, એની 5,000 ચાર્જ. કેટલો ચાર્જ? 1 કલાક મળવાનો, એને 5,000નો ચાર્જ. એના જોડે શું વાત થાય ખબર? આપણે ડેઈલી વાત કરીએ ને
આપણે ઘણીવાર આપણે સામાજિક વાત થતી હોય, ઘણીવાર આર્થિક વાત થતી હોય, ઘણીવાર આપણે કોચ જોડે વાત કરતા હોય કે મને આવા આવા પ્રોબ્લેમ થાય છે, આનું શું થઈ શકે, મારા ફેમિલીમાં આવા પ્રોબ્લેમ છે, અથવા તો મારા હેલ્થ રિલેટેડ આવા પ્રોબ્લેમ છે, મને ઊંઘ નથી આવતી, મને ખોટા વિચારો બહુ આવે છે. અને આપણે આપણા કોચ જોડે જે વાત કરતા હોય ને બિલકુલ ફ્રી, એના મને ઈ સર 5,000 લેતા. તો જ્યારે મને પહેલી વાર આ ફેમિલી બતાવવાનું ને, બાય ધ વે મને ફોન કર્યો ને પહેલી વારમાં નહોતો આવ્યો, 3 મહિના 4 મહિના મને આવતા થયા હતા. ઘણી વાર આપણને કોકને ફોન કરતા હોય ને કોઈ આવે નહીં જલ્દી, તો આપણે શું કરીએ, ગીવ અપ કરી દઈએ કે ભાઈ એ નહીં માને. પણ મારા બેનના સસરાએ મને એટલી વાર કીધું ને, પછી હું શરમના માર્યા આવ્યો. ઘણી વાર એમ થાય ને આપણા વેવાય છે આપણને આટલું કહે છે તો આપણે એક વાર તો જઈએ. કારણ કે મને ઉઠવાની આદત 10:30 11 વાગ્યાની, અને સેશન કેટલા વાગે હોય? સવારનો હોય તો આપણું ક્યારેય ભેરું થાય નહીં, કારણ કે રાતે લેટ સુધી જાગવાનું. હું રાતે બાય ધ વે 3 વાગે પણ મેકડીમાં ખાવા જતો. અમારા અહીં સુરતમાં કામરેજ આઈ થિંક 12-15 કિલોમીટર થાય. તો રાતે મને ભૂખ લાગે ને તો હું રાતે વાઈફને ઉઠાડું અને બેનને ખાવા નીકળી જઈએ. 3 વાગે જાય તો 5 વાગે રિટર્ન આવે, કારણ કે 24 અવર્સ ઓપન હોય એટલા માટે. તો આવું પણ મેં બહુ બધી વાર કર્યું છે, કે ખબર નહોતી એવી લાઈફસ્ટાઈલ હતી. ઘણી વાર પપ્પા એમ કે ક્યાં ગયા હતા અત્યારે, વરે ભૂખ લાગી હતી ખાવા ગયા હતા એમ. એ કે ટાઈમ તો જોવો એમ, કારણ કે મેરેજ થઈ ગયા પછી પપ્પા કાંઈ કહી ના શકે. હે ને મેઘજી સર, ઘણી વાર આપણે કેવું હોય છોકરાઓને પણ કહી ના શકીએ. છોકરા મેરિડ હોય ને છોકરાઓને છોકરા હોય તો કઈ રીતે કહ્યું, હે ને? તો પણ ક્યારેક કહેતા એમ કે બેટા રાતે એટલું બધું લેટ ના ખવાય, આદતો સારી નથી, તકલીફો પડશે એમ. અને એમને ઘણા બધા જોયો ને, આપણા પપ્પા એમને ઘણા બધા અનુભવ હોય ઘણા લોકોના, તો કહેતા પણ માનીએ નહીં. પણ જેવા ફેમિલીમાં આવવાની શરૂઆત થઈ ને, તો મને પહેલા જ દિવસે એટમોસ્ફિયર બહુ ગમ્યું, બહુ મજા આવી. તો મેં કીધું, મને એવી રીતે કહેવાયું કે પહેલો દિવસ ફ્રી હોય, પછી એમ 3 દિવસની ટ્રાયલ હોય, અને પછી મેમ્બરશિપ હોય એમ. પણ મને પહેલા બીજા દિવસે એટલું સારું લાગ્યું કે મેં કીધું આપણે કન્ટિન્યુ જ કરવાનું છે. પૈસા શું છે આ છે મેં કંઈ જ પૂછ્યું નહીં. મેં કીધું જે થતું હોય એ લઈ લો. કારણ કે હું આવું એક સેશન આપવાનું લેવા જવાના, હું એક સેશનના 5,000 ભરતો. અહીંયા આખા મહિનાના એટલા છે. અને પ્લસ ખાલી એ થોડું છે, સાથે આપણને બ્રેકફાસ્ટ પણ મળે છે. મતલબ જમવાનું સવારનું આવી જાય છે, હે ને? આપણે સવારનો બ્રેકફાસ્ટ લઈએ એ પણ એમાં આવી જાય છે, પ્લસ કોચ પણ મળે છે. ત્યાં હું જે સેશન લેતો મુકુલ ચોકસી સર પાસે, એના પણ એ એક કોચ તરીકે જ વર્તન હતું. ત્યાં મને સાંભળે અને મને પેલા પૂરો સાંભળી લે, પછી એમાંથી મને સોલ્યુશન આપે. ક્યારેય કાલે જ હું એક પોડકાસ્ટ વાંચતો હતો. આપણે શું કરીએ ખબર? આપણે ઓલવેઝ બીજા પાસે એક્સપેક્ટ કરીએ કે તું ચેન્જ થઈ જા, મારામાં કાંઈ તકલીફ નથી, તારામાં તકલીફ છે, તું ચેન્જ થઈ જા, તમે ચેન્જ થઈ જાઓ. મમ્મી પપ્પાને આપણને એવું લાગે કે મમ્મી પપ્પામાં પ્રોબ્લેમ છે, તમે ચેન્જ થઈ જાઓ, મારામાં કઈ તકલીફ નથી. વાઈફને એમ કહેતા હોય તું ચેન્જ થઈ જા, તું ચેન્જ થાય ને એટલે બધું ઓટોમેટિક થઈ જશે. આપણે જ્યાં જોબ કરતા હોય ત્યાં આપણી સાથે કલીગ હોય એને કહેતા હોય તું ચેન્જ થઈ જશે ને તો બધું થઈ જશે. પણ ખરેખર ચેન્જ કોને થવાનું હોય? ખુદને થવું પડે. હવે જ્યારે હું આ ફેમિલી સાથે આવ્યો ને તો હું ખુદ ચેન્જ થયો ને, તો બધું બરાબર થઈ ગયું. મને એમ હતું કે બધા લોકો ખોટા છે, બધા લોકો આવા છે. પણ એકચ્યુઅલમાં કોનો પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ મારો હતો. જ્યારે મેં મારી જાતને ચેન્જ કરી તો મારા હસબન્ડ વાઈફના રિલેશનમાં ચેન્જ આવી ગયા. એને પેલા વાતમાં મને ગુસ્સો આવી જાય, ઝઘડો કરી લેતો, બોલાવતો નહીં, વાતમાં આપણે મોઢે મોઢ કહી દેતો. પપ્પાને પણ એવું સામે સામે જ બોલી દઈએ. તો આવી કંઈક હતું. મને એમ થતું કે તમે બધા કેમ ચેન્જ નથી થતા? અત્યારે જનરેશન કેટલી આગળ જતી રહી છે, તો તમે કેમ કોઈ સુધરતા નથી? આપણા પપ્પાને એવું કહીએ, જેને આપણને મોટા કર્યા છે, જેને ભણાવ્યા છે, જેને આપણી પાસે દિવસ રાત એક કર્યા છે, તો એને પણ હું કહી દેતો. તો ધીરે ધીરે મને સમજાયું, રિયલાઇઝ થયું આ સેશનની અંદર બેસવાથી, સમજવાથી, કે ચેન્જ કોઈનામાં નથી કરવાનું, ચેન્જ આપણામાં કરવાનો છે. અને જ્યારથી મેં મારામાં ચેન્જ કરવાની શરૂઆત થઈ ને, તો બધા ગમવા લાગ્યા. જોજો, અહીંયા આવીને જ્યારે આપણે આપણામાં ચેન્જ કરશું ને, એટલે આપણને બધા જ સારા લાગવા લાગશે. આપણને એવું હતું કે પ્રોબ્લેમ સામેવાળા વ્યક્તિમાં છે, પણ પ્રોબ્લેમ કેનામાં હતી? આપણા ખુદમાં હતી, હે ને?
આપણને કાલે જ મારી કાજલ મેડમ જોડે વાત થતી હતી. મેં કીધું આપણે ઘણી વાર બીજા ઉપર બ્લેમ કરતા હોય, આપણે એ જ બ્લેમ આપણા ઉપર કરીએ કે ભાઈ હું ચેન્જ થઈ જાઉં તો, એ ગુસ્સો કરે છે હું શાંત પડી જાઉં તો, અને એ ખીજવાય છે એ મને નથી બોલાવતા હું એને બોલાય. ઘણી વાર શું હોય કે મારી ઘરવાળી મને નથી બોલાવતો, મારો ઘરવાળો મને મનાવતો નથી, એ નથી મનાવતો, આપણે મનાવી લઈએ. હે ને, આપણને એમ થાય મારા પપ્પા મને બહુ સારી રીતે નથી, તો આપણે બોલાવી લઈએ. હું જ્યાં જોબ કરું છું ત્યાં મારી સાથે જે કલીગ બેસે છે એ મને બરાબર રીતે નથી બોલાવતું, આપણે બોલાવી લઈએ, આપણે ઇનિશિએટ કરી લઈએ. આપણી બાજુમાં રહેતા હોય અને આપણે અડોશી પડોશીના રિલેશન સારા ન હોય તો આપણે એમ વિચારીએ ઈ એવી છે. હું એમ કહું એની પાસે જઈને બેસો અને એકવાર કહી દે સોરી કદાચ મારાથી કંઈક ભૂલ થઈ ગઈ હશે, તો આપણે એને સામેથી બોલાવી લઈએ. તો એને ગિલ્ટી ફીલ થશે, એને ખરાબ ફીલ થશે કે આ વ્યક્તિ કેટલો સારો છે કે એને મને સામેથી બોલાવ્યો, તો બીજી વાર એવું કંઈક હશે ને તો એ આપણને સામેથી બોલાવશે. અને તાળી પાડવા માટે બે હાથ જ જોઈએ, એક હાથે તાળી પડે? અને બે માંથી કોઈને એકને તો પેલા આગળ આવવું પડશે, ત્યારે જ તાળી પડશે. તો ઈ પેલું કોણ હોવું જોઈએ? આપણે. અને આપણે ખુદ હોવા જોઈએ. કશે પણ જગ્યાએ અને કોકની મદદ કરવી છે તો આપણે પેલા આગળ હોવા જોઈએ. એ માને ન માને કઈ નહીં, પણ આપણો હાથ આગળ હશે. વિચાર કરો, મારા બેનના સસરાએ 3 મહિના મારા ઉપર મહેનત કરી. 3 મહિના મને કોલ કર્યા છે કે આવ ચિરાગ આવ, તને ખરેખર બહુ સારું લાગશે. તો એ 3 મહિના પછી અત્યારે કેટલા લોકોની, એક વ્યક્તિ થકી કેટલા લોકોની જિંદગી બદલાઈ જાય, કેટલા લોકોનામાં ટ્રાન્સફોર્મેશન આવી શકે. અને મારા ફેમિલીમાં, મારા ઘરમાં તો આવ્યું જ છે, પણ બહાર કેટલા લોકોના ટ્રાન્સફોર્મેશન આવ્યા છે. અને તો એ વ્યક્તિ આપણે બધા ખુદ આપણે બનીએ બધાથી પહેલા. અને તો મારું કંઈક એવું જ હતું, હું આવવાનું કારણ જ એ હતું. હું ડિપ્રેશનમાં બહુ રહેતો. હું તમે મને કંઈક બોલી દો ને મને ખબર ના હોય. મને કીધું હોય ને કે એક છાસની બોટલ લઈને આવવાની છે તો હું 3 છાસની બોટલ લઈને આવતો. અથવા તો મારે ફોન કરવો પડે શું લેવાનું હતું. મારા પપ્પા એમ કે તને આટલું યાદ નથી રહેતું. અને ઘણી વાર પછી એવું કે તને આટલો પગાર આપે છે કેમ આ લોકો? એટલે મારા બધા ફ્રેન્ડ હતા ને મને એમ પૂછે તને આટલો બધો પગાર આપે છે કઈ રીતે આ લોકો? એમ કે તને એ ખબર ન હોય કે કઈ રીતે તને જે લાવવા માટે મોકલો છે. મને કીધું હોય ને મેગજી સર કે ઘરેથી મોકલાવે ને કે તું આ લેતો આવજે, એટલે આપણે લેવા જાય. પણ પાછું ત્યાં જઈને ફોન કરું, મમ્મી શું લેવાનું હતું? પપ્પા શું તમે લેવા માટે મોકલો તો? એમ તો આવું કંઈક થઈ ગયું હતું. પણ ધીરે ધીરે થેન્ક યુ આ પરિવારને, કઈ જે કોચ જે ગાઈડ કરે છે અને કે ડેઈલી માટે શીખવાડે છે, ડેઈલી માટે સારા સારા લોકો સાથે રહીએ છે. પેલા બસ આવી રીતે જ બધા લોકો ટાંગ ખીચતા કે તારથી કઈ ન થાય, તું આવો થઈ ગયો છે, તું તેવો છે, તને જોબ સિવાય બીજું કઈ ના થાય, અને કદાચ આ જોબ માંથી છોડી દેશે કોણ રાખશે. આવું બધા ઘણા બધું મેં સાંભળ્યું છે. અને બધાથી પેલા નેગેટિવ જ મારી શરૂઆત થતી, પોઝિટિવ કરતા નેગેટિવ થી જ શરૂઆત થતી. અને જતા હોય તેમ આગળ ગાડી બંધ પડી જશે, આગળ પંચર પડી જશે, આવા વિચાર આવે. વિચાર તો કરો, કઈ પ્રોબ્લેમ ના હોય તો એવો વિચાર કરું કે આપણે અહીંથી જતા હોય હમણાં પેટ્રોલની ટાંકી દેખાય છે ફૂલ છે તો એવું થશે હમણાં પેટ્રોલ પૂરું થઈ જશે. આટલી હદ સુધી નેગેટિવ વિચાર આવે. કોઈ બિઝનેસ કરીએ તો એમાં આપણે એવું થોડું બધામાં સક્સેસ જ જઈએ ને વિપુલ સર? આપણે કંઈક બિઝનેસ સ્ટાર્ટ કર્યું એવું થોડું છે કે આપણે સક્સેસ જ જઈએ. પણ ચાલુ કર્યા પહેલા જ નેગેટિવ વિચાર આવે કે આપણે કંઈ કરવું નથી. અને ખરેખર મેં અમુક બિઝનેસમાં મારે જાતે કરે એમાં મેં લોસ પણ લીધો છે. પણ એ કેવું, મેં પહેલેથી જ વિચારી લીધું હું લોસ લઈશ તો એ મને એમાં લોસ જ મળ્યો છે. કારણ કે આપણે જેવું વિચારીએ ને એવું આપણા જોડે થાય. હે, આપણે જેવું વિચારીએ ને એવું જ આપણા જોડે થાય. આપણે સારું વિચારશું ને આપણા માટે તો એ સારું જ થશે. ઇવન આપણું ડાઉનફોલ ચાલતો હોય, ઇવન આપણો બિઝનેસ નો ચાલતો હોય, ઇવન આપણા હસબન્ડ વાઈફના રિલેશન સારા ના હોય, ઇવન આપણા ઘરમાં રિલેશન સારા ના હોય, ઇવન આપણે આજુબાજુ વાળા લોકો જોડે રિલેશન સારા ના હોય, કોઈ પણ આપણને તકલીફ હોય ને એનું ખાલી પોઝિટિવ એકવાર વિચારીને ચેક કરવું. આપણા ગોલની અંદર લખી લેવું કે મારી સાથે આવું પ્રોબ્લેમ છે અને આ મહિને મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. લખવાનું જેવું કે મારી સાથે મારી વાઈફ જોડેના સારા રિલેશન છે, મારી સાથે મારા પપ્પા મમ્મી જોડેના સારા રિલેશન છે, મારી સાથે મને શરીરમાં બહુ બધી તકલીફો છે, મારું શરીર ધીરે ધીરે સારું થાય છે, મારા હેલ્થ ઇસ્યુની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે છે, ઓટોમેટિક સારું થશે. અને
કાલ જોશના મેડમ જોડે વાત થઈ. એ કે સર મારો કાંઈ વજન નથી ઘટ્યો. એટલે મેં કીધું કેટલો ઘટ્યો છે? કે 2 કિલો ઘટ્યો. શું કહો કેટલા ટાઈમમાં ઘટ્યો? કે 20 દિવસમાં. મેં કીધું તમે 20 દિવસની અંદર 2 કિલો વજન ઘટ્યો છે, છતાં પણ એવું થાય છે મારો વજન નથી ઘટ્યો. આપણે શું વિચારીએ? મારું નથી ઘટ્યું એટલે મારું નહીં થાય. અને આપણે 5 પિલરમાં પહેલો પિલર કયો છે? કાલે જ તૃપ્તિ મેડમે કીધું હતું, પહેલો પિલર છે પોઝિટિવિટી. તો પોઝિટિવિટી બધી જ વસ્તુમાં હોવી જોઈએ. હેલ્થમાં હોવી જોઈએ, રિલેશનમાં હોવી જોઈએ, બિઝનેસમાં હોવી જોઈએ, અને આપણા ખુદમાં મતલબ આપણા ખુદ કંઈક કામ કરતો એમાં પણ હોવી જોઈએ. બધી જ વસ્તુની અંદર પોઝિટિવિટી મસ્ટ હોવી જોઈએ, ત્યારે રિઝલ્ટ આવશે. આપણે વિચારે જ નેગેટિવ કરીએ તો એ નેગેટિવ જ રિઝલ્ટ મળશે. કેટલા લોકોને સમજાણું કે બધા જ પેલા વિચાર પોઝિટિવ કરવાનો છે? ઘણા લોકો વજન ઘટ્યું હોય ને તો પણ એવું વિચારે મારો વજન નથી ઘટ્યો. રિયલમાં વજન નહીં ઘટે. બધા એમ કહેતા હોય સર તમે આટલો બધો પોઝિટિવ ઉપર શું કામે ભાર આપો? કારણ કે મેં પોતે ફીલ કરેલું છે. કેટલા લોકોએ ફીલ કર્યું છે કે જ્યારે આપણે નેગેટિવ વિચારે આપણી જોડે નેગેટિવ થાય? અને આપણે એક બે શેરિંગ સાંભળીએ કે જ્યારે નેગેટિવ વિચારતા હોય ને પોઝિટિવ વિચારતા હોય ત્યારે શું શું ફરક પડે. યસ મધુ મેડમ, શું ચેન્જીસ લાગ્યો છે જ્યારે પહેલા વિચારતા ને અત્યારે વિચારો છો એમાં? અનમ્યુટ કરજો. કર્યો. યસ થઈ ગયું. નમસ્તે, મારું નામ મધુબેન છે. યસ નમસ્તે મધુ મેડમ. થેન્ક યુ આ પરિવારને, થેન્ક યુ મારા કોચને કે મને આ પરિવારમાં લેવા માટે. પેલા હું બહુ ચિંતામાં, બહુ ડિપ્રેશનમાં રહેતી હતી. એ માનો ને કે છેલ્લા 20 વર્ષથી અત્યારે મારામાં બહુ ચેન્જ આવી ગયો છે. બધી પોઝિટિવિટી આવી ગઈ છે. ખરાબ વિચાર નથી કરતી. વેરી અને ગુડ. એમ સારું, બહુ સારું લાગે છે આ પરિવારમાં આવ્યા પછી. યસ એક્ઝેક્ટ. ને વિચાર ખાલી ચેન્જ કરવાથી ઘણા બધા બેનિફિટ મળે ને. યસ અજય સર, શું ચેન્જીસ કર્યો વિચારોમાં, લાઈફસ્ટાઈલમાં? પેલા કેવો વિચાર હતા, અત્યારે શું વિચાર છે? અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. બહુ જ ચેન્જ આવ્યો છે. પોઝિટિવિટી તો ખૂબ જ આવી છે. અને હવે ખબર પડે કે આપણે ક્યાં ક્યાં નેગેટિવ હતા પહેલા. આ પરિવારમાં આવ્યા પછી ખબર પડી. નહીતર એ નેગેટિવિટી છે એ પોઝિટિવ જ લાગતું હતું પહેલા તો, કે આપણે બરાબર જ છીએ. પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આપણે કેટલા નેગેટિવ વિચારો કરતા હોઈએ છીએ. તમે જેમ કીધું ને કે ઘણી વખત આપણને વિચારવાયુ થઈ જાય એમ. એટલે નેગેટિવ વિચારતા વિચારતા એટલું બધું વિચારવાયું થઈ જાય કે આપણી આજુબાજુમાં શું ચાલે છે એ પણ આપણને ખબર ના હોય એમ. આપણે ફિઝિકલી બેઠા હોય ત્યાં પણ મેન્ટલી ત્યાં ન હોય એમ. અને એનાથી બહુ જ આપણું રેગ્યુલર રૂટીન કામ છે એ પણ ખરાબ થાય છે. પછી આપણે બિઝનેસ હોય કે વ્યવહારમાં જતા હોય, બધી જગ્યાએ તમને ડિસ્ટર્બ કરે છે. એટલે પોઝિટિવિટી ખાસ જરૂર છે. તમે વજનનું કીધું ને સર, તો એ પણ મેં પણ ફીલ કર્યું હતું કે સ્ટાર્ટિંગમાં જ્યારે વેઇટ લોસ કરવાની વાત હતી ને ત્યારે, કે જ્યારે એવો નેગેટિવ વિચાર આવી જાય ને કે આ સાલું વજન ઘટતું નથી આપણું, અને નહીં ઘટે મારે તો, આ મારા માટે પોસિબલ નથી, એવું એકવાર લાગી જાય ને તો ખરેખર 2 કિલો 1.5 કિલો વજન ચડી જતું હતું. કાંઈ ન ખાઈએ અથવા તો ધ્યાન રાખીએ તોય ધ્યાન રાખતા રાખતા ચડી જતું હતું. જે કહીએ ને ચિંતાથી ઘટે છે, ચિંતાથી વજન વધે છે, એ સાચું છે. એટલે પોઝિટિવિટી હશે ને તો ઓટોમેટિક તમારું વજન છે ને, તમે જેટલું ધાર્યું હશે ને એટલું રિઝલ્ટ મળશે, એટલું વેઇટ લોસ કરી શકાય છે. બસ પોઝિટિવ રહેવાનું, અને આપણા જે પિલર છે પકડી રાખવાના. પોઝિટિવિટી, ઊંઘ, સારો ખોરાક, વાતાવરણ સારું મળે, મીન્સ કોમ્યુનિટી ખાસ જરૂરી છે. કારણ કે વાતાવરણ વગર શક્ય જ નથી. કદાચ આ વાતાવરણમાંથી આપણે થોડાક દિવસ દૂર થઈએ છીએ ને તો એ ફીલ કરીએ જ છીએ, એમ મિસ કરતા હોય ને એવું લાગે. હું વચમાં 8-10 દિવસ નહોતો બેઠો ને, મીન્સ ઇરેગ્યુલર થઈ જાવ ને તો મિસ તો થતું જ હોય. એમ થાય કે હવે કાલે સવારે છે ને બેસી જ જવું છે. કારણ કે આપણને લોસ છે ને એ એમ થાય કે ભરપાઈ કરવો પડશે પાછો. એક્ઝેક્ટલી. અને થેન્ક યુ. યસ, એકવાર મધુ મેડમ માટે ને અજય સર માટે જોરદાર ક્લેપ કરીએ. યસ તૃપ્તિ મેડમ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ મેડમ. હા, એટલે તમે પોઝિટિવિટીની વાત કરી તો પોઝિટિવિટી ઈ આપણું સ્ટાર્ટિંગ થી લઈને રિઝલ્ટ ઈ આખી સાંકળ છે. કે પોઝિટિવિટીના આપણે વિચારથી સ્ટાર્ટ કરીએ ને તો
તો એ પોઝિટિવ વિચાર કરવાનો કે આપણે આમ કરવું છે એટલા માટે આપણે પ્રયત્ન કરીએ. એટલે એ પ્રયત્ન આપણે સ્ટાર્ટ રાખવાનો, એટલે એમ આપણને થોડુંક રિઝલ્ટ મળે એટલે પછી પાછો આપણો કોન્ફિડન્સ પાછો વધારે વધે એમ. એટલે એક પછી એક સાંકળ જોઈન્ટ થઈને આપણે જે રિઝલ્ટ જોતું હોય ને એ મળી જાય એમ. પોઝિટિવિટી છે એ આપણને આગળ વધવા માટે આમ એકદમ સતત આપણને ઉત્સાહ વધારે બધું એમ. એટલે એક સાંકળ જેવું કામ કરે કે તમારે પોઝિટિવ થિંકિંગ રાખવાનું તો રિઝલ્ટ મળે. છેલ્લું રિઝલ્ટ એની છેલ્લી કડી છે એમ. એક્ઝેક્ટલી ને, જોરદાર ક્લેપ કરીએ. કેટલા લોકોને તૃપ્તિ મેડમનો પોઈન્ટ સમજાણો? જ્યારે આપણે પોઝિટિવ હોય ને ત્યારે પોઝિટિવ માઇન્ડસેટથી જ્યારે આપણે કામ ચાલુ કરીએ ને એટલે શું થાય, આપણે એમ થાય ચાલો આજે મને, જેમ કે એક્ઝામ્પલ, આજે મને બહુ સારા સારા વિચાર આવ્યા તે મેં કામની શરૂઆત કરી. જેમ કે મેં વિચાર્યું છે મારું વજન ઘટાડવો છે, તો હું બધાથી પેલો શું મારો સારો એક ખાલી વિચાર્યા ઉઠીને કે મારે વજન ઘટાડવો છે એટલે બધા જ પેલા હું સેશનમાં આવી જઈશ ટાઈમ ટુ ટાઈમ. જેવા સેશનમાં બેઠા કંઈક સારું શીખા તો આજે આજે જે દિવસ દરમિયાન હું જે પણ ખાઈશ એ બેલેન્સ ખાઈશ, હું જે પણ લઈશ એ બધું વસ્તુ બેલેન્સ લઈશ, અને જે પણ જમીશ એના ફોટા મોકલી. એટલે એક કડીના લીધે બીજી કડી જોઈન્ટ થઈ. હવે જેવા સેશનમાં બેઠા એટલે આજે આખો દિવસ સારું સારું વિચારશું, સારું સારું ખાશું, બેલેન્સ જમશું, લો કેલેરી વાળું ખાશું. શું થશે, એ બીજી કડીના લીધે ત્રીજી કડી જોઈન્ટ થઈ. હે, તો જેવું આપણે આવું કન્ટિન્યુ આવું કરતા રહીએ તો ધીરે ધીરે આપણને માનો કે થોડો 200-500 ગ્રામ વજન ઘટે એટલે આપણને કોન્ફિડન્સ બિલ્ડ થઈ જાય. ઓકે, મને રિઝલ્ટ મળે છે. તો આ જે મને મળ્યું છે ને કન્ટિન્યુ કરવા માટે જે હું કરતી હતી ને એ કન્ટિન્યુ વિચારીશ, કન્ટિન્યુ કરીશ એટલે રિઝલ્ટ આવશે. હે ને, તો ધીરે ધીરે કરતા રહીએ ને તો રિઝલ્ટ મળી જાય. પણ આપણે શું, સર મારું ઘટતું નથી, સર મારું કેમ આમ થાય છે? ત્યારે વિચારવાનું કે આપણી સાથે આટલા બધા લોકો છે અને બધાનું રિઝલ્ટ આવે છે તો મારું કેમ નહીં આવતું હોય? અને કાલ મારી નીતા મેડમ છે આપણી સાથે, એમના જોડે મારી વાત થઈ. એમનું વજન બહુ સરસ, 15 દિવસની અંદર 2 કિલો વજન ઘટી ગયું. પછી એમને ઘણી વાર કહેતો હોય આપણું મતલબ કે ને આપણો બ્રેકફાસ્ટ 10 દિવસની વાર હોય ને પેલા ઓર્ડર કરી દેવો. 5-7 આપણે ઘણી વાર શું કરીએ, 2 દિવસ 3 દિવસ પહેલા ઓર્ડર કરીએ. ઘણી વાર શું થાય, કુરિયરમાં લેટ પણ થાય. આપણે કહીએ છીએ મિનિમમ 5 થી 7 દિવસ પહેલા ઓર્ડર કરવો, 5 થી 7 દિવસે કુરિયર મળશે. આ તો કોઈ નસીબ હોય, કોઈને બીજા દિવસે મળી જાય, કોઈને ત્રીજા દિવસે પણ મળી જાય, કોઈને ચોથા દિવસે મળે. પણ ના મળે તો હવે એમને એવું થયું, બ્રેકફાસ્ટ પૂરો થઈ ગયો ને પછી ઓર્ડર કર્યો. માનો કે 1 દિવસની જ વાર હતી ને ઓર્ડર કર્યો, અને એ જ ટાઈમે બોમ્બેની અંદર બહુ વરસાદ. તો બહુ વરસાદના કારણે એને કુરિયર કેટલું લેટ મળ્યું ખબર? 15 દિવસ સુધી લેટ મળ્યું. હવે એમાં કોઈ ઓપ્શન નથી, હવે એમાં કંઈ કરી ના શકાય, કારણ કે એની જગ્યા ઉપર કોઈ વસ્તુ ટ્રાન્સફર થઈ જ નહોતી શકતી, તો કુરિયર પણ કેવી રીતે આવી શકે? તો એમનું જે 15 દિવસની અંદર 2 કિલો વજન ઘટ્યું, તે વજન મેન્ટેન રહ્યું, વજન નથી વધ્યું, પણ જે ઘટવાનું હતું એનાથી થોડું ઓછું ઘટ્યું. પણ વચ્ચે 15 દિવસનો પ્યોર બ્રેક થઈ ગયો. તો શું થાય? પછી મારે એમના જોડે ડિટેલમાં કાલે વાત થઈ કે યસ મેડમ, શું પ્રોબ્લેમ હતા, શું કેટલું રિઝલ્ટ આવ્યું, કેવી કે મને બધું સરસ લાગે પણ મારું વજન નથી ઘટ્યું. પછી પાછું મેં એનાલિસિસ કર્યું કેટલું ઘટ્યું, તો એ કે મારે 15 દિવસમાં 2 કિલો ઘટ્યું, પછી 1 જ કિલો ઘટ્યું એમ. પછી પાછું મેં એનાલિસિસ કર્યું કે આટલા દિવસમાં આટલું જ કેમ ઘટ્યું, કે પછી મને કીધું કે મારે વચ્ચે આટલા દિવસની બ્રેક થઈ ગયું હતું. હે ને, તો એટલે વારે વારે કહેતા હોય આપણું કુરિયર છે ને એ મિનિમમ 10 દિવસની જે વાર હોય ને પહેલા જ ઓર્ડર કરી દેવું. આપણે શું કરીએ, 2 દિવસ પહેલા, 3 દિવસ પહેલા જ ઓર્ડર કરીએ. નહીં, 5 થી 7 દિવસ પહેલા મિનિમમ આપણે આપણું કુરિયર ઓર્ડર કરી લેવું, અને આપણે આપણું બ્રેકફાસ્ટ છે મંગાવી લેવો. હજી મારા ઘરે અત્યારે મારા સામે જ છે, હું તમને કહું ને તો મારા ઘરે કાલે જ કુરિયર આવ્યું. હજી બધી જ વસ્તુ એક એક્સ્ટ્રા પડેલી છે, છતાં પણ હું વહેલો ઓર્ડર કરી દઉં. નક્કી નથી કે ભાઈ કાલે શું થશે, કાલે અચાનક આવું કંઈક થાય, વરસાદ વધારે આવ્યો અથવા તો કુરિયરમાં કંઈક આમ તેમ લેટ થાય તો આખું ઘર. અને મારા ઘરે એવું છે, સવારે બ્રેકફાસ્ટમાં બધા જ લોકો મેન્ડેટરી, એમાં કોઈ પાસે ઓપ્શન નથી કે મારે ભાખરી ખાવી છે, મારે પૌવા ખાવા છે, મારે ખાખરા ખાવા, કોઈ ઓપ્શન નથી. એક જ ઓપ્શન ફરજિયાત, આપણો હેલ્ધી બ્રેકફાસ્ટ જ લેવાનો. અને જે એમ કે મારે નથી લેવો, એને બીજી વાર કંઈ પણ તકલીફ પડે તો મને ફોન નહીં કરવાનો.
મને શરીરમાં થાય છે તો એના માટે મને ફોન નહીં કરવાનો, કારણ કે મારી ફરજ શું છે એમને હેલ્ધી કરવા માટેની છે. અને હું કહું એવું ના થતું હોય, હે મતલબ મારો એવો ઈગો નથી કે હું કહું એમ જ થવું જોઈએ, પણ મારો કહેવાનો મતલબ એવો છે હું કહું છું એનાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે એમ છે, છતાં પણ તમે એમ કહો છો કે મારે આ કરવું છે આ કરવું છે, તો તકલીફ આવે છે તો એના જવાબદાર તમે છો, હું નથી. અને તમે જાઓ છો ને ત્યાં હોસ્પિટલનો ખર્ચો આવે હું આપી દઈશ, પણ હું સાથે નહીં આવું. તમારે જાતે જઈ આવવાનું, હોસ્પિટલે દુખતું હોય એના રિપેરિંગ કરાવી લેવાનું, પૈસા જે થાય મને કહી દેવાનું. પણ તમારે ઇન્ટરનલી શરીર સારું કરવું હોય તો એના માટે મેં આપ્યું જ છે, મલ્ટીવિટામિન આપ્યું છે, કેલ્શિયમ આપ્યું છે, ઓમેગા આપ્યું છે. આ બધી સપ્લિમેન્ટ મારા ઘરે હોય છે, એક્સ્ટ્રા હોય છે. મારી પાસે એલો પણ ફ્રીજમાં છે, 24 હાઇડ્રેટ છે, 24 રિબિલ છે. આટલી પ્રોડક્ટ મારા ઘરે હોય છે પીવા માટે. અને એવું નહીં કે કોઈને ગણીને પીવાની, જેને જેટલી પીવી એટલી. પ્રોટીન પાવડર મારા ક્યારેય ઘરમાં કોઈ 1 ચમચી વાળો શેક પીવે જ નહીં, 2 ચમચી ફરજિયાત. અને ફોર્મ્યુલા 4 ચમચી ફરજિયાત, 3 ચમચી નહીં. ગણીને નહીં પીવાનું, ભરપૂર માત્રામાં પીવો. કારણ કે મને ખબર છે જો એ આ પરફેક્ટલી લેશે તો મારે હોસ્પિટલના ખર્ચા ઓછા આવશે. અને રિયલમાં એવું થયું છે કે મેં 5-6 વર્ષથી હું ઇન્સ્યોરન્સ લઉં છું, છેલ્લા 2-3 વર્ષથી ઇન્સ્યોરન્સ ક્લેમ જ નથી કર્યો. કેટલા લોકો આમાં સમજ્યા? અને મેલેરિયા કેટલા ટાઈમમાં રિકવર થાય? કોઈ ખ્યાલ છે મેલેરિયા થયો તો કેટલા ટાઈમમાં રિકવર થાય? યસ સુમિતા મેડમ, કેટલા ટાઈમમાં રિકવર થાય મેલેરિયા? એન્ડ્રેસથી ગયો, કઈ વાંધો નહીં, ડાઉન કરી દઉં છું. યસ કૃષ્ણા મેડમ, ખ્યાલ છે મેલેરિયા કેટલા ટાઈમમાં રિકવર થાય? 10 થી 15 દિવસ તો લાગે જ. અને 10 મને થયેલો હતો એટલે ખબર છે કે મેલેરિયામાં મિનિમમ 10 દિવસ તો લાગે જ. હે ને? મને હમણાં મેલેરિયા થયો તો આઈ થિંક ઘણા લોકોને ખબર પણ નહીં હોય. મેં 4 દિવસની અંદર રિકવર કર્યો હતો, ખાલી 4 દિવસની અંદર જ. 5મા દિવસે મને ફૂલ રિકવરી આવી હતી. મેં પહેલા દિવસે રિપોર્ટ કરાવ્યો અને ડાયરેક્ટ 3જા દિવસે રિપોર્ટ કરાવ્યો. ડોક્ટરે કીધું બધું ઓકે થઈ ગયું છે, બસ હવે થોડું પાણી વધારે પીજો. અને આપણે કોચ હોય તો આપણને ખબર જ હોય, ઘણી વાર શું થાય, આપણને તાવ આવી જાય ને તો આપણે શેક અફરેશ બંધ કરી દઈએ, પણ ત્યારે જ એકચ્યુઅલમાં આપણને જરૂર છે. અને આપણને એમ થાય છે કે મને કહેવાય ને, ઘણી વાર આપણને એવું થાય કે ઇન્ફેક્શન કોઈ પણ વસ્તુ થયું તો આપણે શેક અફરેશ બંધ કરીએ અને આપણે બીજું રૂટીન જે છે અનહેલ્ધી ખાવાની શરૂઆત કરીએ. ડોક્ટર તો ત્યારે એમ જ કહે છે કે તમે હેલ્ધી ખાઓ. અને હું જે ડોક્ટર પાસે જાવ એ કેવા હોય, એને ખબર જ હોય હું આ વસ્તુ કરું છું. અને બાય ધ વે મારા જે ડોક્ટર છે મારા ઘરની એક્ઝેક્ટ સામે રહે, મારા ફ્રેન્ડ જ છે એવું કહી શકાય. તો એને બસ એટલું કીધું કે મિલ્કમાં નહીં પીવાનું. એ તો આપણને આઈડિયા જ હોય કે મિલ્કમાં નહીં પીવાનું, પણ શેકમેટ હોય તો શેકમેટમાં તો લઈ જ શકીએ. હું ઉલટાનો 2 ટાઈમની જગ્યાએ 3 ટાઈમ પીવા લઈ ગયો. બપોરે હળવું કરી નાખ્યું, સવાર સાંજ. અને શેક પીને પણ હું ખીચડી જમી લઉં, કારણ કે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે આપણને ઇમ્યુનિટીની વધારે જરૂર હોય, એનર્જીની વધારે જરૂર હોય, તો શેક પીને પણ ખીચડીને હળવું જમી લઉં. મને જલ્દી રિકવરી આવી. પાણી વધારે પીવા લાગ્યો તો એટલે જલ્દી રિકવરી આવી. અને આટલા ટાઈમથી આપણે શેક અફરેશ લઈએ તો શરીરની અંદર એટલું તો સારું હોય જ કે આપણને રિકવરી જલ્દી આવી શકે. આપણે શું કરીએ, તાવ ને એવું આવે ત્યારે આપણે બધું બંધ કરી દઈએ છીએ. ઉલટું કરવાનું હોય ત્યારે આ બધી વસ્તુ વધારે લેવાની હોય. હે ને? મને તરત જ કીધું સેલ એક્ટિવેટર સ્ટાર્ટ કરી દેજો, વધારે લેવા લાગજો. જે 1 પીવો છો ત્યાં 2 કરી દેજો. મલ્ટીવિટામિન જે 1 લ્યો છો ત્યાં 2 લેવા લાગજો. હે ને? કેલ્શિયમ વધારી દેજો, બધી જ વસ્તુ વધારી દેજો, રિકવરી ફાસ્ટ આવશે. શરીરને દવા નથી સમજતી. શરીર શું સમજે છે? રેસ્ટ સમજે છે, અને બેલેન્સ ખોરાક સમજે છે, ને ન્યુટ્રિશન સમજે છે. આપણે જ્યારે તાવ આવે છે ને જ્યારે દવા લઈએ છીએ ને, એ સ્ટોપ કરવા માટેની છે. સ્ટોપ કરવા માટે નથી, મેન્ટેન મતલબ ત્યાંથી આગળ વધવા ના દેના માટેનું છે. અને ઓછું શેનાથી થશે? આરામ કરવાથી, બેલેન્સ જમવાથી, પૂરતું પાણી પીવાથી. અને મેં પાણીનો ઇન્ટેક એટલો બધો વધારી દીધો. ઘણી વાર આપણે જોઈએ દવા પીએ ને તો વોશરૂમ યલો કલરનું આવે, પણ પાણી એટલું બધું પીવાનું કે એ પણ વ્હાઈટ જ આવવું જોઈએ. હે ને? યલો વોશરૂમ આવે મતલબ તકલીફ છે. જેટલા લોકોને અત્યારે બી વોશરૂમ ક્યારેય યલો કલરનું ના આવવું જોઈએ, યુરિન ક્યારેય યલો કલરનું હોવું જ ન જોઈએ, વ્હાઈટ કલરનું હોવું જોઈએ. અને તો એના માટે વધારે પાણી પીવું. જેટલા લોકોને યલો કલરનું યુરિન છે તો તકલીફ આવવાની છે, યાદ રાખવું.
હલકું પણ યલો કલરનું યુરિન આવતું હોય તો ચેન્જ કરવું, ચેક કરવું. આ બધી જ વસ્તુ છે ને આપણે જ્યારે રિપોર્ટ કરીએ ત્યારે બ્લડના રિપોર્ટ હોય ને યુરિનના રિપોર્ટ હોય, હે ને? તો યુરિનના રિપોર્ટ શું કામ હોય? એના ઉપરથી કહી શકે આને આ તકલીફ આવવાની છે. શુગર વાળાને જ્યારે શુગર પકડાતી ન હોય ત્યારે એમ કે તમે યુરિનના રિપોર્ટ કરાવો, કારણ કે યુરિનમાં પણ શુગર આવતી હોય એટલા માટે, હે ને? તો આ ખાસ ચેક કરવું. યસ સોનલ મેડમ. યસ સર. ઓકે, એન્ડ્રેસ છે એટલા માટે પૂછું. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, તો બાય ધ વે વાત સ્ટોરીની થતી હતી અને ઓલમોસ્ટ 40 થઈ ગઈ, ખબર ના પડી. પણ બધા જ લોકો છે, 44 લોકો, કોઈ લોકો લીવ નથી થયું, હે ને? તો બસ આવી કંઈક લાઈફસ્ટાઈલ હતી અને અહીંયા આવીને બહુ બધો ચેન્જીસ કર્યો છે, બહુ બધો. એટલે મેં કાલે અમે બધા કોચ બેઠા હતા, મેં કીધું કે હું રિયલમાં એવો નહોતો ને પછી ધીરે ધીરે મને રિયલમાં હું એવો થઈ ગયો, હે ને? પેલા હું આવો નહોતો, પણ હું ખાલી એક્ટિંગ કરતો હતો. ધીરે ધીરે એવો સારો વ્યક્તિ બનવાની શરૂઆત થઈ ગઈ. હું નથી કહેતો હું બહુ સારો છું, પણ પેલા કરતા મારામાં બહુ ટ્રાન્સફોર્મેશન છે અને ધીરે ધીરે વ્યક્તિમાં ચેન્જીસ આવે, હે ને? એક સાથે ક્યારેય ચેન્જીસ ન આવે, કારણ કે 28 વર્ષથી જે વ્યક્તિને સેમ મતલબ આદતો હોય છેલ્લા 8-10 વર્ષથી, એને ચેન્જ થતા પણ થોડો ટાઈમ લાગે. એટલે આપણામાં પણ ચેન્જ આવશે, પણ થોડો ટાઈમ લાગશે, અને પણ એ ચેન્જ માટે ટકી રહેવું પડશે. આપણે કહેવાય ને, એક કેરી હોય ને એને પાકવા દેવી હોય ને, અને એ પાકેલી કેરી ખાવી હોય ને, આપણે જે હાગ કહીએ ને, હાગ વાળી કેરી ખાવી હોય ને, તો એને ઝાડવા ઉપર લટકતું રહેવું પડશે. એ લટકશે ને તો એ પાકશે. એ ટાઈમ પહેલા જો કોઈને તોડી લેશે ને તો એ પાકે. અને જે હાગ મતલબ કહે ને, હાગ જ કહે ને, શું કહેવાય, હાગ વાળી જ કેરી કહે ને, તો એ કેરી અને જે ટોપલામાં પકાવી એ કેરીમાં બહુ ફરક હોય. અને પેલી આખી બહારથી પીળી થઈ ગઈ હોય ને તોય ખાટી લાગે, પેલી બહારથી લીલી હોય ને તોય મીઠી લાગે. પણ એના માટે લટકીને રહેવું પડે, એ ઝાડવા ઉપર રહેવું પડશે. અને લટકેલા હશું ને તો એક દિવસ પાકશું. પણ ક્યાં શું કરશે? કોઈક 1 મહિનામાં કેરી તોડી લે, કોઈક 2 મહિને તોડી લે, કોઈક 3 મહિને તોડી લે, કોઈક 6 મહિને તોડી લે, હે ને? તે જ્યારે વ્યવસ્થિત પાકી જાય પછી તૂટે તો એની ખાવાની મજા એટલી જ આવે, હે ને બીના મેડમ? ડન. તો બહુ મસ્ત ટ્રાન્સફોર્મેશન આવ્યું. અને બાકી ડેઈલી તમે સાંભળો જ છો. હજી ધીરે ધીરે હજી હું ટ્રાન્સફોર્મેશન લઉં છું. એવું નથી કે મારામાં પૂરેપૂરું ટ્રાન્સફોર્મેશન આવી ગયું. ક્યારેય કોઈ વ્યક્તિ 100% હોતું જ નથી. અને હું તો એમ કહું છું, મારામાં ખાલી હજી 1% જ ચેન્જીસ આવ્યો છે. હજી મારે 99% ચેન્જ કરવાનો છે. હજી મારે 99% સુધરવાનું છે. 1% જ મારામાં ચેન્જ છે. એટલે બસ બધાને પોતપોતાના દિલ ઉપર હાથ રાખીને ચેક કરી લેવું, હું કેટલું, મારામાં કેટલું ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. બરાબર છે? ઘણા લોકો હસવા લાગ્યા. રિયલમાં મારામાં 1% નો જ ચેન્જ છે. એટલે એમ થતું છે, સર તમે 1% કહો છો તો અમારે કેટલા % ગણવા? એવું થાય છે, હે ને? તો ધીરે ધીરે આવશે અને બધા સાથે મળીને આપણામાં ટ્રાન્સફોર્મેશન લેશું. ડન. તો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ, હે ને? કાલે આપણે કંઈક નવું સરસ મજાનું, અને કાલે છે બીટીજી બાય ધ વે. તો કાલે આપણે ટાઈમ ટુ ટાઈમ આવી જશું. અને બંને સેશનમાં, જે બીટીજીમાં છે બીટીજીમાં, અને અહીંયા જે છે એ જે રૂટીન જે બીટીજીમાં નથી રહ્યા એ આ સેશન પર. અને કાલે આપણી અલગ લિંક રહેશે, એ મળી જશે. અથવા આપણને મળી જશે. ના મળે તો સવારે કોલ મેસેજ કરી દેવો, રાતે જ મળી જશે. ડન. તો આજનું સેશન અહીંયા સુધી રાખીએ. આજે દિવસ દરમિયાન આપણે પૂરતું પાણી પીશું, અને આપણે કંઈક ને કંઈક આપણા જીવનની અંદર દિવસ દરમિયાન 1% નો ચેન્જ લાવશું. કોઈકને મદદ આપણે કરશું. કઈ પણ રીતે મદદ હોવી જોઈએ, અને મદદમાં કોઈ પણ રીતે, કોઈને પૈસાથી કરી શકાય, કોઈને કોઈ પણ રીતે આપણે મદદ કરી શકીએ. અને કોઈને લિંક પણ આપી શકીએ. કોઈને આપણા નિયર એન્ડ ડિયરમાં કંઈક તકલીફ હોય તો એમાં પણ મદદ કરી શકીએ. દિવસ દરમિયાન કોઈ પણ રીતે આપણે ડેઈલીની 1-2 મદદ આપણે કરતી રહેવી. એવું નહીં કે ઝૂમની લિંક આપી એ જ મદદ છે. બીજી રીતે પણ મદદ થઈ શકે. અને કોકને સારું ગાઈડ કરવું એ પણ મદદ જ છે. અને તો દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું, કોકને મદદ કરતી રહેવી. અને આપણે જે જમીએ છીએ આપણા ડીશના ફોટા આપણા કોચને રેગ્યુલર શેર કરવા, ભૂલ્યા વગર. અને મારું કોઈ જોતું નથી, બધા જ બધું જોવે છે, ખાલી રિપ્લાય નથી આપતા.
એટલે ક્યારે એવું વિચારવું નહીં. અને જ્યારે કંઈક રિઝલ્ટમાં તકલીફ આવશે ત્યારે જો ફોટા મોકલેલા હશે ને તો એનું સોલ્યુશન આવશે. જો મોકલા જ નહીં હોય તો ખબર કેમ પડશે? હવે અચાનકથી કોકને યુરિક એસિડ આવી ગયું તો એના ફોટા હશે મારી પાસે 2 મહિનાના 1 મહિનાના, તો હું કહી શકીશ. અચાનકથી કોઈને કઈ બીજી તકલીફ આવી ગઈ તો એમને ફોટા ચેક કરીને કહી શકીએ કે આ ચેન્જીસ કરી શકાય, શું ભૂલ થઈ એ કહી શકાય. હા, જોકે જનરલી બધાના જ ફોટા આપણે ચેક થતા હોય છે, છતાં પણ કહી રાખું છું કે આપણે આપણા ફોટા ફરજિયાત મોકલવા, અને બધા મોકલે બી છે. જે નથી મોકલતા એ આજથી મોકલવા લાગશે. ડન. તો થેન્ક યુ એવરીવન. મળીએ આપણે આવતીકાલે. બધાને ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.